નર્મદા જિલ્લાનો મોટા ભાગનો વ્યવહાર વડોદરા સાથે જોડાયેલો હોવાથી નર્મદા નદી પરનો પોઈચા પુલ અત્યંત મહત્વનો છે, પરંતુ હાલ આ પુલ એસટી બસ માટે બંધ રહેતા સ્થાનિક લોકો, નોકરિયાત મહિલાઓ અને પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કરજણ નજીક ખાનગી કંપનીમાં કામ કરતી આશરે 40 મહિલાઓને રોજના 15 થી 20 કિલોમીટર પગપાળા ચાલવું પડે છે, જ્યારે પોઈચા સ્વામિનારાયણ મંદિરના પ્રવાસીઓને 50 થી 60 કિલોમીટરનો વધારાનો ફેરાવો ફરવો પડે છે, જેના કારણે સમય, પૈસા અને સુરક્ષાની ચિંતા વધી છે। સ્થાનિક લોકો દ્વારા પુલ વહેલી તકે ખોલવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે। તકલીફ થાય, બસ જવા નહીં દેતા અને ચિત્તા હો બહુ હેરાન કરે અને અમારા ઘરવાળા મજૂરિયા આવે અમને કોણ લેવા આવે। શાંતિથી જતી હતી, આવતી હતી, હમણાં બ્રિજમાં આવવા દેતા નહીં, જવા દેતા નહીં, એટલે અમને બહુ હેરાન થાય। આવે અહીં તો સાધન મળે ના, 5-6 વાગે તો બ્રિજ ચાલે ના, એટલે બંધ થાય। બ્રિજનું એકદમ જ કરી દીધું, વાહન બંધ કરી દીધા, તો પછી અમારે હજુ કેવું તો કઈ લગે કેવું અમારે ખાસ કશું થતું નહીં। ખાલી મને બસ ને લગી લઈ જવા દે તો સારું એમ। અમારી માંગ એ છે કે મને અમારી બસ તૈરું ચોકે લગી જવા દે તો સારું એમ। પેલી કહેવત છે કે પાળાના વાકે પખાલાને દામ, એવી પરિસ્થિતિ બની છે નર્મદા જિલ્લાના પોઈચા ગામે। ખાસ વાત કરીએ તો પોઈચા ગામ પાસે રંગ સેતુ બ્રિજ જે આવેલો છે, એ બ્રિજ હાલ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવે છે, પરંતુ જે એંગલ લગાવવામાં આવી છે જેમાં ટેમ્પો ટ્રેક્સ જેવી ટ્રાવેલ્સ પણ નહીં જઈ શકતી, એટલે હાલ જે પ્રવાસીઓ જે છે એ પ્રવાસીઓ આવી રહ્યા છે। તમે જોઈ શકો છો તેમ કે જે અમદાવાદથી અહીં પ્રવાસી આવ્યા હતા એ અટવાયા છે, અને અટવાતા આજે એમને જે પોઈચા ખાતે સ્વામિનારાયણ મંદિરે જવાનો વારો હતો, પરંતુ આ સ્વામિનારાયણ મંદિર હવે એમને પડશે 65 કિલોમીટરનું। ફેરાવો થતા ટાઈમ વેસ્ટ થશે, અને અત્યારે જે હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમની સાથે પ્રવાસી સાથે વાત કરીએ। આ હેરાન પરેશાન થઈ રહ્યા છે, શું કહેશો? હા, અમે હેરાન પરેશાન તો થઈ રહ્યા છે, કારણ કે હવે અમારે 100 કિલોમીટરનો ફરક પડશે અને ટાઈમિંગ બી જશે। એની સાથે સાથે અમારે હવે જમવાનું, રહેવાનું બધું એકદમ ડિસ્ટર્બ થઈ જશે। કયા કારણસર તમારું ડિસ્ટર્બ થઈ ગયું છે? આ તમે જે પ્લેટ મારી છે, પ્લેટ મારવી જોઈએ, પણ હેવી સાધનો માટે। એકચ્યુઅલી આ 12 સીટર 14 સીટર છે, એ તો 4 વ્હીલ કારમાં બી આવે છે, સામાન્ય વસ્તુ છે, આ કંઈ હેવી વેઇટ ના કહેવાય, બરાબર। આનાથી થોડુંક ઊંચું મારો, અથવા તો અહીંયા એક એવા સિક્યુરિટી રાખો કે હેવી વાહનને ના જવા દે, અને જે નાના વાહન છે 12 સીટર 14 સીટર એ લોકોને તો જવા દેવો પડે। અને તમે એડવાન્સ તમે 50 કિલોમીટર અમે જ્યારથી એન્ટ્રી લીધી ત્યારથી તમે એ અમને મતલબ એલર્ટ કરો કે ભાઈ આ વસ્તુ, આ રસ્તો તમારો બંધ છે, તો અમે આવી રીતે પરેશાન ના થઈએ। 6 વાગ્યાનો ટાઈમ છે, અંધારું થવા લાગ્યું છે, તો એ શું કરવાનું? અહીંયા બ્રિજ ઉપર એંગલ લાગેલી છે, એટલે હવે અમે કઈ રીતે જવું ને અમે કન્ફ્યુઝ છીએ। તમે ક્યાંથી આવ્યા છો અને ક્યાં જવાના હતા? અમે અમદાવાદથી આવ્યા છીએ અને પોઈચા જવાનું છે, અને અમારું નાઇટ હોલ્ડ ત્યાં છે, અને ત્યાંથી અમે જઈશું સ્ટેચ્યુ ઓફ યુનિટી। આ એક પ્રવાસનું સ્થળ છે, અને વચ્ચે જ જો આ રીતે એંગલ લગાવવામાં આવે તો પ્રવાસી બધા કન્ફ્યુઝ થઈ જાય। તમે જ્યાંથી નીકળ્યા ત્યાંથી એંગલ માટેનો કોઈ બોર્ડ જોવા મળ્યું છે? નથી મળ્યું, એટલે અમે અહીંયા આવીને અટકી ગયા। લગભગ અડધો 1 કિલોમીટરથી અમે જોયું કે આગળ વ્હીકલ એક ઊભું છે, જવા આગળથી એંગલ અમને દેખાય સાવ કે અહીંયાથી નહીં નીકળે। એટલે કહી શકાય કે જે રેતી માફિયાઓ, જે વાહન ચાલકો દ્વારા જે બેફામ જે ટ્રકો લઈ જવામાં આવતી હતી, જેને લઈ તંત્ર એક્શનમાં આવ્યું, પરંતુ હવે જે મુસાફરો છે, જે નાના મુસાફરો છે, તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।